આજના જમાનામાં આપણે સૌથી અમૂલ્ય ગિફ્ટ જે કોઈને આપી શકીએ એ આપવાનું ભૂલી ગયા છીએ. ગિફ્ટની ક્યારે પણ કોઈ કિંમત નથી હોતી, એ મોંઘું હોય કે સસ્તું હોય, એનાથી ફરક નથી પડતો. પણ જે આ ગિફ્ટ જો તમે કોઈને આપશો ને, તો એ જીવનભર એ વસ્તુને સાચવીને રાખશે. અને એ વસ્તુ છે કે કોઈને પત્ર લખવું. કારણ કે એમાં તમે કોઈ કોપી નથી કરી શકતા, એ કોઈ બ્રાન્ડેડ નથી હોતું, એ ક્યારે પણ પૈસાથી નથી આવતું, એ હંમેશા લાગણીઓથી આવે છે. અને જો ક્યારે પણ કોઈને, તમારા કોઈ સ્પેશિયલ વનને, મતલબ તમારા કોઈ નજીકના વ્યક્તિ હોય ને, બી તમારા ફેમિલી મેમ્બર હોય કે પછી તમારો પાર્ટનર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે તમે તમારો મિત્ર છે, જ્યારે તમે એને લેટર આપો છો ને, તો એની કિંમત છે ને આ દુનિયામાં કોઈ કરી જ નથી શકતું. અને જો તમને લેટર લખવાનો શોખ હોય, પોતાની લાગણીઓ એક્સપ્રેસ કરવાનો ગમતું હોય, કે પછી તમને શીખવું હોય, કે પછી ભલે એના માટે તમને લેખક, કવિ કે કોઈ એકદમ આમ વાવવાળું વ્યક્તિ હોવાની જરૂર નથી. સિમ્પલી તમે કોઈ પણ પેપર પર તમારી લાગણીઓ તમારા પસંદીદા વ્યક્તિને લખીને આપી શકો છો, એક્સપ્રેસ કરી શકો છો. કારણ કે ઘણી વખત બોલાયેલી વસ્તુ વ્યક્તિ ભૂલી જાય છે, પણ લખાયેલી વ્યક્તિ, કોઈના માટે સ્પેશિયલી તમે એફર્ટ્સ લઈને લખ્યું હોય ને, એ વ્યક્તિ ક્યારે પણ નથી ભૂલી શકતો. હાય, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ હિના ટીલ્સ. તો આજના આપણે આ વિડીયોમાં વાત કરવાના છે એવા જ એક પત્ર વિશેની પુસ્તક વિશે, જે પૂરી પુસ્તક પત્રો પર લખાયેલી છે. એનું નામ છે એમોર મિયો, જે ડૉક્ટર નિમિત ઓઝાએ લખેલી છે. અને ટોટલ કંઈક 180 પાનાની પુસ્તક છે. RR શેઠે પબ્લિશ કરી છે. અને આ પુસ્તક બેઝિકલી જેમાં દુનિયાના અલગ અલગ શહેરોથી, અલગ અલગ દેશોથી વ્યક્તિઓએ પોતાના પ્રેમીઓને કે પ્રેમિકાને પત્ર લખ્યા છે. અને એના નાના નાના સેમ્પલ કે અમુક પત્રો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. જે તમે એકથી એક મતલબ પત્ર વાંચશો ને, તો તમને એવું લાગશે કે યાર, આપણા આ જમાના કરતાં એ જમાનો વધારે સારો હતો, કે જ્યાં લોકો લેટર્સ આપીને એકબીજાને વાતો કરતા, પ્રેમ કરતા. ભલે એક ઘરમાં રહેવા છતાં પણ એ લોકો એકબીજા સાથે ક્યારેક પત્રની આપ-લે કરતા. અને ઘણા એવા પત્રો છે જ્યાં તમને લિટરલી રડવું આવી જાય, કે ગુસબમ્સ આવી જાય, કે યાર, આપણા માટે કે આપણે કોઈના માટે આવું શા માટે નથી કરી શકતા. તો હું તમને અમુક લાઇન્સ, અમુક પત્રની વાંચીને બતાવું કે કેટલું સુંદર લખ્યું છે. અને હું તમને એક વખત જરૂરથી રિકમેન્ડ કરીશ કે આ પુસ્તક, જો તમને પ્રેમ ગમતો હોય, પ્રેમ વિષય ગમતો હોય, કે પ્રેમની પુસ્તક ગમતી હોય, કે પોતાની લાગણીઓને હજી વધારે સમજવું કે એક્સપ્રેસ કરવું, કે કોઈને પ્રેમ વ્યક્ત કરવો ગમતો હોય, તો તમને આ પુસ્તક જરૂરથી વાંચવી જોઈએ. એના માટે જરૂરી નથી કે તમે રીડર હોવ કે ના હોવ, કારણ કે આમાં બહુ સામાન્ય એવી વાતો લખી છે જે આપણે રોજિંદા જીવનમાં અનુભવતા હોઈએ, કાં પછી આપણે એવું ફીલ કરતા જ હોઈએ. તો યસ, આમાંથી ઘણું બધું એવું છે કે જે આપણે આમાંથી કોપી કરીને આપણા લાઈફમાં મતલબ આપણા પાર્ટનરને વાત કરી શકીએ છીએ. જો હું તમને એમાંની એક લાઈન સંભળાવું, કે જો તું ક્યારેય મને પ્રેમ નહીં કરે, તો એટલીસ્ટ હું એવું તો કહી જ શકીશ કે મેં તને પ્રેમ કર્યો છે. પછી બીજી લાઈન છે કે તે મને ઉતાવળે ઉતાવળે આપી દીધો, પણ તારા ભાગનો પ્રેમ તો મારી પાસે જ રહી ગયો છે. પછી ઘણી બધી લાઇન્સ છે જે તારી સાથે જો ક્યારેક હું થોડો ગેરવ્યાજબી કે અનમેનેજેબલ થઈ જતો હોઉં, તો પ્લીઝ મને સહન કરી લેજે, પણ મને મારી રીતે તને પ્રેમ કરવા દેજે. કારણ કે આપણે ઘણી વખત પ્રેમમાં એવું એક્સપેક્ટેશન્સ રાખતા હોય કે આ વ્યક્તિ મને આવી રીતે જ ટ્રીટ કરે, આવી રીતે જ વાત કરે, આવી રીતે જ મને બોલાવે, ચલાવે, કે ગમે એ રીતે.
પણ દરેક વ્યક્તિનો પ્રેમ કરવાનો તરીકો અલગ હોય છે. દરેક વ્યક્તિ આજકાલના પુરુષોનો આપણે જોઈ શકીએ છીએ. આ પત્ર જે લાસ્ટ લાઈન વાંચી એ પત્ર એ એક પ્રેમીએ તેની પ્રેમિકાને લખ્યો હતો. પણ આજકાલના પુરુષોને પોતાના શબ્દો એક્સપ્રેસ કરતા જ નથી આવડતા, અને એ લોકો એક્સપ્રેસ કરે છે તો બી ગુસ્સા, એ કેર પણ કરે છે તો એ ગુસ્સામાં કરે છે. પણ હકીકતમાં ગુસ્સામાં ક્યારે પ્રેમ કદાચ ક્યારેક ન હોઈ શકે. તમે જોઈ શકો છો કે આજના પુરુષોને પ્રેમ કરતા કદાચ નથી આવડતો, એ લોકો પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા. પણ આ પત્ર જ એક પ્રેમીએ એની પ્રેમિકાને લખેલો કે તું મને મારી રીતે પ્રેમ કરવા દેજે, અને ક્યારેક હું ગેરવ્યાજબી તારી સાથે વ્યવહાર પણ કરું તો તું મને સહન કરી લેજે. તો એ એક્સપ્રેસ કરવું જરૂરી છે પોતાની પ્રેમિકાને, પોતાના પાર્ટનર સાથે. તો બીજું છે કે લગ્ન એ બીજું કશું જ નથી, પણ એકબીજાને એડિટ કરતા રહેવાની પ્રક્રિયા છે. અંદર પડેલું શ્રેષ્ઠ બહાર લાવવા માટે એકબીજાને સતત પ્રોત્સાહિત કરતા રહેવાની પ્રવૃત્તિ એટલે જ લગ્ન. પછી છે કે હું ગોતું છું. પ્રેમ સાથે વિરોધ ઉઠાવનાર દરેક લોકો મૂળભૂત રીતે પ્રેમની ભયંકર ઉણપથી પીડાતા હોય છે. બીજા કોઈને તૃપ્ત થતા તેઓ જોઈ શકતા નથી, અને આ અદેખાઈનું પરિણામ એટલે વિવાદ. ઘણા લોકો લવ મેરેજથી કે પછી ઘણા લોકો કોઈ અધર કાસ્ટથી કે કોઈ વ્યક્તિને પ્રેમ કરતું હોય તો એ લોકોને તકલીફ થાય છે. તો એ લોકોના જીવનમાં સૌથી ઓછું જે હોય છે એ પ્રેમ હોય છે, એમની અંદર પ્રેમ હોય છે. જે લોકો પ્રેમ પર વિવાદ કરે ને એ લોકોનામાં સૌથી ઓછું પ્રેમ હોય છે, એવું મને પણ ઘણી વખત લાગે. તો યસ, આ બુક્સમાં ઘણું બધું એવું છે જે તમે ડેલી લાઈફમાં યુઝ કરી શકો છો. નોટ સેલ્ફ હેલ્પ માટે કે એવું કંઈ નથી, બટ યસ, તમે આ પુસ્તક બેઝિકલી તમને એ શીખવાડે છે કે તમે કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કેવી રીતે કરી શકો. તો યસ, જો વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખ્યા હોય તો આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો તમારા પ્રેમી સાથે કે પુસ્તક પ્રેમી સાથે શેર કરી દેજો.